ડોક્ટરે કીધું છે કે આપણે આ મુંબઈ જઈને પણ એક વખત રિપોર્ટ કઢાવીએ તો વધારે સારું થઈ જાય. તો આપણે જઈએ ને. અટાણે તો તમારી અહીંયા દવા ચાલે જ છે, પણ ક્યાંય જવું નથી. હજી હાલે છે એમને હાલવા દે, સારું થઈ જાય. થવું હોય તો થાય ને, ન થાય તો કાંઈ નહીં. પપ્પા પાણી પી લ્યો. હા લો. હા દીકરી, તું ને તારી માં અને આખું એ ઘર અમારી સેવામાં લાગી રહ્યો છું. મને તો એમ થાય છે કે હું ખુશ નસીબ છું કે તમારા જેવો પરિવાર મળ્યો છે મને. જુઓ, માનું છું કે અત્યારે તકલીફમાં છો તમે. આ ભગવાને અંધાર્યું દુઃખ આપ્યું છે આપણને. નહોતું વિચાર્યું કે આવી બીમારી પણ આપણા ઘરમાં આવશે. પણ હવે તમે ઉપાધિ ન કરો. કહેવાય છે ને કે માણસનું મનોબળ એકદમ દ્રઢ હોય ને તો એને ગમે એવી બીમારી પણ ન હલાવી શકે. હા પપ્પા, અને તમે આવી રીતે જો આમ માયુસ માયુસ રહેશો ને તો અમને પણ નહીં ગમે ઘરમાં. હા, અમને જરાય નહીં ગમે. એટલે આવું ન કરો તમે. હા દીકરી, તમે લોકો મારી આટલી સેવા કરો છો ને કે સેવાથી હું જટ હાજો થઈ જઈશ. થઈ જઈશ નહીં, થઈ જ જશો. બરાબર છે. હા, ઉપાધિ કરવાની કઈ જરૂર નથી. આ તમે બીમાર પડ્યા, એવું ઘરમાં કોઈ બીજું બીમાર પડ્યું હોત તો શું તમે સેવા ના કરત? તમે એની પડખે ના ઉભા હોત? એટલે એવું કઈ ગભરાવાની જરૂર નથી. અને આમ પણ સમયસર જમવાનું, દવાઓ ને બધું ચાલે જ છે. બસ ખાલી તમે તમારું મનોબળ છે ને એમ દ્રઢ રાખજો, જેથી કરીને કોઈ દિવસ કોઈ તકલીફ નહીં આવે. મનોબળ મારું દ્રઢ જ છે, એકદમ મજબૂત છે. એટલે તો આ ઝડપથી એટલો હાજો થયો. હા, અને કહેવાય છે ને જે થવાનું હોય ને એ થઈ ગયું. પછી એમાં વિચારીને કે હાને આવું શું કામ થયું, હા આ ન થવું જોઈતું હતું, એવું કરીને તો આપણે મનને ભાંગીએ છીએ. પણ એક વાત તો છે, કોઈ પણ આપણો દુશ્મન હોય ને તો પણ આ કેન્સર નામની બીમારી તો એને ના જ થાય એવું ભગવાન પાસે માગીએ. સાચી વાત છે તમારી. અમે તો કદાચ તમને તમારી સેવામાં સહભાગી થઈએ, તમારી પીડામાં અમે સહભાગી ન થઈ શકીએ. પણ તમે ઉપાધિ ન કરો. મને મારા ભગવાન પર પૂરેપૂરો વિશ્વાસ છે, બધું સારું કરી દેશે. બેટા જા, તારા પપ્પાને જ્યુસ આપવાનો સમય પણ થઈ ગયો છે, એ બનાવી દે. અરે પણ બનાવીને લાવ. હજી તો પાણી પીધું. પણ જ્યુસ પીવું પડશે, ડોક્ટરે કીધું છે ને સમય સમય પર બધું. અને પેલું શાકભાજી પણ બાફ્યું છે, એ પણ પછી બાઉલમાં કાઢી દે. હા બેટા, એ હાથનું રાખ ને. એવું ન હોય, ડોક્ટરે કહ્યું છે ને કે કલાક 2 કલાકે તમારે કંઈક ને કંઈક ખાવાનું છે. અને આ મરી મસાલા વાળું તો બિલકુલ નથી ખાવાનું. સમજી ગયા? ખાવામાં છે ને કોઈ નાટક નહીં કરવાના. બરાબર છે પપ્પા? હા મારી માં, હા જા લઈ આય. હા.